ઓકે, આજનું આપણું ફર્સ્ટ ફંક્શન જોઈએ તો કે f10. f10 ફંક્શન શું કરશે તો કે ધીસ ફંક્શન રિટર્ન ધ કરંટ પોઇન્ટર પોઝિશન ઇન ધ ફાઇલ. તમારી ફાઇલમાં તમારું ફાઇલ પોઇન્ટર કઈ પોઝિશન ઉપર છે એ પોઝિશન છે એ આ ફંક્શન રિટર્ન કરશે. સપોઝ કે તમારું ફાઇલ પોઇન્ટર છે એ ત્રીજી પોઝિશન ઉપર હોય તો આ ફંક્શન શું કરે તો કે એ પર્ટિક્યુલર પોઝિશન તમને રિટર્ન કરશે. આ ફંક્શન છે એ રિટર્ન શું કરશે તો કે લોંગ ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે. ધ વેલ્યુ ઇઝ કાઉન્ટ ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ ફાઇલ. સ્ટાર્ટિંગ ક્યાંથી થશે તો કે તમારા ફાઇલના સ્ટાર્ટિંગથી થશે. દાખલા તરીકે તમે તમારી ફાઇલ ઓપન કરી છે તો આ ફંક્શન રિટર્ન શું કરશે તો કે 0 રિટર્ન કરશે. કેમ કે તમારા ફાઇલનું સ્ટાર્ટિંગ જે પોઝિશન છે એ ક્યાંથી સ્ટાર્ટ થશે તો કે 0 થી સ્ટાર્ટ થશે. એટલે સપોઝ કે આ તમારી ફાઇલ હોય અને ફાઇલ પોઇન્ટર અહીંયા હોય, આ ફર્સ્ટ પોઝિશન ઉપર કર્સર તમને દેખાતું હોય તો એ ફર્સ્ટ પોઝિશન ઉપર હોય તો આ ફંક્શન રિટર્ન શું કરશે તો કે 0 રિટર્ન કરશે. આ ફંક્શન છે એ કઈ હેડર ફાઇલમાંથી આવે છે તો stdio.h હેડર ફાઇલમાંથી આવેલું છે. એટલે તમારે આ ફંક્શન યુઝ કરવું હોય તો તમારા પ્રોગ્રામમાં આ ફાઇલ છે હેડર ફાઇલ એ ઇન્ક્લુડ હોવી જોઈએ. નેક્સ્ટ છે આ ફંક્શનની સિન્ટેક્સ જોઈએ તો આ ફંક્શનમાં તમારે શું કરવાનું છે તો કે કઈ ફાઇલનું તમારે જોવું છે પોઇન્ટર કઈ પોઝિશન ઉપર છે તો એ ફાઇલનો પોઇન્ટર પાસ કરવાનો છે. દાખલા તરીકે આપણે ફાઇલ પોઇન્ટર fp=f ઓપન લીધું છે તો તમારે આ f10 ફંક્શનમાં શું પાસ કરવાનું છે તો કે fp પાસ કરવાનો રહેશે. તમારે કઈ ફાઇલનો પોઇન્ટરની પોઝિશન જોવી છે એ ફાઇલનો પોઇન્ટર અહીંયા પાસ કરવાનો રહેશે. દાખલા તરીકે તમારી એક ફાઇલ છે employee.txt તો એ એમ્પ્લોય ફાઇલ છે એ તમે f1 થી ઓપન કરેલી છે. હવે employee.txt ફાઇલમાં તમારે પોઇન્ટરની પોઝિશન જોવી છે તો તમારે employee.txt ફાઇલ આખી પાસ કરવાની નથી. તમે જે કયા પોઇન્ટરથી આ ફાઇલ ઓપન કરેલી છે એ પોઇન્ટર પાસ કરવાનો રહેશે. કમ્પાઇલર ઓટોમેટિક એ પોઇન્ટર ઉપરથી ફાઇલ ગોતી લેશે અને એ ફાઇલનો પોઇન્ટરની પોઝિશન પણ આ ઓટોમેટિક તમને રિટર્ન કરશે. આ ફંક્શન રિટર્ન શું કરે છે લોંગ ઇન્ટીજર એટલે તમારી કરંટ પોઇન્ટરની પોઝિશન છે એ નંબરમાં રિટર્ન કરશે કે પહેલી પોઝિશન ઉપર છે, બીજી પોઝિશન ઉપર છે કે 10મી પોઝિશન ઉપર છે. ઓકે, તો આ ફંક્શન છે એ હતું f10. નેક્સ્ટ છે fseek. This function is used for setting the pointer position in the file at the specific byte. ઉપરનું જે ફંક્શન હતું ને એ શું કરે છે તો કે અત્યારે તમારી ફાઇલમાં પોઇન્ટર કઈ જગ્યાએ છે એ રિટર્ન કરે છે. આ ફંક્શન શું કરે છે તો કે તમને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે તમારો ફાઇલ પોઇન્ટર સેટ કરવું છે. બિગિનિંગમાં કરવું છે, એન્ડિંગમાં કરવું છે કે કોઈ પર્ટિક્યુલર પોઝિશન ઉપર કરવું છે તો એ સિચ્યુએશનમાં આ ફંક્શનનો યુઝ થશે. fseek ફંક્શન શું કરશે તો કે તમારી ફાઇલમાં તમારા ફાઇલ પોઇન્ટરને કોઈ સ્પેસિફિક પોઝિશન ઉપર સેટ કરાવવું છે તો એ સિચ્યુએશનમાં આ ફંક્શનનો યુઝ કરવાનો રહેશે. આ ફંક્શનમાં 3 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. પહેલી છે fp. fp એટલે તમારું ફાઇલ પોઇન્ટર. કઈ ફાઇલમાં તમારે ફાઇલ પોઇન્ટરની પોઝિશન સેટ કરાવી છે એ ફાઇલનું પોઇન્ટર છે એ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટમાં પાસ કરવાનું છે. નેક્સ્ટ આર્ગ્યુમેન્ટ છે ઓફસેટ. હવે જો ઓફસેટમાં છે ને તમે 2 ટાઈપની વેલ્યુ પાસ કરાવી શકો. જો અહીંયા લખ્યું છે ઓફસેટમાં 2 વેલ્યુ તમે પાસ કરાવી શકો, પોઝિટિવ અથવા તો નેગેટિવ. હવે પોઝિટિવથી શું થશે અને નેગેટિવથી શું થશે એ આપણે જોઈએ. ધીસ ઇઝ ધ નંબર ઓફ બાઇટ વિચ આર સ્કીપ બેકવર્ડ. જો તમે નેગેટિવ વેલ્યુ આપેલી હશે ઓફસેટમાં તો તમારે કેટલા બાઇટ બેકવર્ડમાં સ્કીપ કરવા છે એ અહીંયા ઇન્ડિકેટ થશે. સપોઝ કે તમે કોઈ નંબર અહીંયા પોઝિટિવ નંબર પાસ કર્યો છે તો એટલા જે નંબર ઓફ બાઇટ છે એ શું કરશે તો કે સ્કીપ કરશે. એટલે તમારે નંબર ઓફ બાઇટ કેટલા સ્કીપ કરવા છે. જો બેકવર્ડથી સ્કીપ કરવા હોય તો નેગેટિવ વેલ્યુ પાસ કરવાની, જો તમારે ફોરવર્ડથી સ્કીપ કરવા છે તો પોઝિટિવ વેલ્યુ પાસ કરવાની રહેશે. અને આ વેલ્યુ છે એ શેમાં પાસ કરવાની છે લોંગ ઇન્ટીજરમાં પાસ કરવાની છે. એટલે તમારે પાછળ શું લગાવવાનો થશે l લગાવવાનો થશે. દાખલા તરીકે તમે 5 આપ્યા તો 5ની પાછળ l લગાવવાનો, એનો મતલબ એમ કે આ લોંગ ઇન્ટીજર છે. જો તમે 5 આપશો એનો મતલબ એમ કે 5 બાઇટ છે એ ફોરવર્ડથી સ્કીપ કરવાના છે.
-5 આપ્યા એનો મતલબ એમ કે 5 બાઇટ છે એ બેકવર્ડથી સ્કીપ કરવાના છે. ઓકે, નેક્સ્ટ છે એ છે પોઇન્ટર પોઝિશન. હવે જો પોઇન્ટર પોઝિશનમાં તમે 3 વસ્તુ પાસ કરાવી શકો: સિક એન્ડ, સિક સેટ અને સિક કરંટ. સિક એન્ડનો મતલબ શું થાય તો કે ફાઇલના એન્ડમાં સેટ કરો. સિક સેટનો મતલબ શું થયો તો કે સ્ટાર્ટિંગમાં તમારું પોઇન્ટર છે એને સેટ કરો. અને કરંટ એટલે શું તો કે અત્યારે દાખલા તરીકે તમારું ફાઇલ પોઇન્ટર છે એ 50મી પોઝિશન ઉપર હોય તો એ કરંટ તમે કરશો એટલે શું મળશે તો કે તમને અત્યારની જે પોઝિશન છે એ તમે પાસ કરી કહેવાશે. એટલે સપોઝ કે તમારે કરંટ પોઝિશનથી 5 બાઇટ આગળ જવું છે તો તમારે શું કરવાનું તો કે ત્રીજી આર્ગ્યુમેન્ટમાં કરંટ પાસ કરવાનો, બીજી આર્ગ્યુમેન્ટમાં શું કરવાનું તો કે 5 છે એ +5 પાસ કરવાના રહેશે. દાખલા તરીકે કરંટ પોઝિશનથી તમારે 5 બાઇટ પાછળ જવું છે તો આ જે ત્રીજી આર્ગ્યુમેન્ટ છે પોઇન્ટર પોઝિશન એમાં શું પાસ કરવાનું કરંટ. કરંટ પોઝિશનથી 5 બાઇટ પાછળ જવા હોય તો શું કરવાનું -5 છે એ પાસ કરવાના રહેશે. એટલે પાછળની સાઈડ તમે મૂવ થશો. આગળ મૂવ થવું હોય તો પોઝિટિવ વેલ્યુ, પાછળ મૂવ થવું હોય તો નેગેટિવ વેલ્યુ. ઓકે, F6 ફંક્શનમાં કોઈને કાંઈ કન્ફ્યુઝન છે? નો. ઓકે, તો જોઈએ આપણે એક્ઝામ્પલ. એક મેં મારું ફાઇલ પોઇન્ટર ક્રિએટ કર્યું છે FP. FP જ નામ આપવું જરૂરી નથી. દર વખતે કહું છું તમારે અહીંયા કોઈ બીજું નામ આપવું હોય તો એ તમે આપી શકો. નેક્સ્ટ, મેં મારી ફાઇલ ઓપન કરી. કયા મોડમાં તો કે રીડિંગ મોડમાં. હવે હું મારું F6 ફંક્શન યુઝ કરું છું. F6 ફંક્શનમાં પહેલી આર્ગ્યુમેન્ટ મેં પાસ કરી છે FP. એનો મતલબ એવો કે આ કમ્પાઇલરને ઇન્ફોર્મ કરશે કે આ ફાઇલની અંદર તમારે આ ફંક્શન પરફોર્મ કરવાનું છે. આ FPની અંદર શું છે તો કે આ ફાઇલ છે તો આ ફાઇલની અંદર તમારે પોઇન્ટરની પોઝિશન સેટ કરવાની છે. અહીંયા 0 પાસ કર્યા છે. નેક્સ્ટ છે એન્ડમાં, એટલે તમને શું કરશે તો કે લાસ્ટ જે પોઝિશન છે એ લાસ્ટ પોઝિશન રિટર્ન કરશે. તમે અહીંયા પોઝિટિવ નથી નાખ્યા, નેગેટિવ નથી નાખ્યા, એનો મતલબ એમ કે મારે ફોરવર્ડમાં મૂવ નથી થવું, બેકવર્ડમાં મૂવ નથી થવું. અત્યારે જે જગ્યાએ છું ત્યાં ને ત્યાં મારે રહેવું છે તો તમે 0 પણ અહીંયા પાસ કરાવી શકો. અને નેક્સ્ટ શું કર્યું તો કે મેં મારી એક પોઝિશન સેટ કરી લીધી. F12ની મદદથી હું શું કરું છું તો કે F12ની મદદથી પોઇન્ટરની અત્યારે કઈ પોઝિશન છે એ રિટર્ન કરશે. તો તમે લાસ્ટમાં તમારું પોઇન્ટર સેટ કર્યું છે એટલે લાસ્ટમાં જે ડેટા હશે એ કઈ જગ્યાએ સ્ટોર છે એ પોઝિશન તમને રિટર્ન કરશે. કેમ કે તમારું પોઇન્ટર ક્યાં છે તો કે ફાઇલના લાસ્ટમાં છે એટલે એન્ડિંગમાં છે એટલે ધીસ વિલ ડિસ્પ્લે ધ લાસ્ટ પોઝિશન. ઓકે, આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન છે? આ શું કરશે તો કે ફાઇલ પોઇન્ટરને ક્યાં સેટ કરશે? બિગિનિંગમાં. તમારે ફાઇલ પોઇન્ટર અત્યારે 10મી પોઝિશન ઉપર છે અને તમારે ફાઇલ પોઇન્ટરને સ્ટાર્ટિંગની ફર્સ્ટ પોઝિશન ઉપર સેટ કરવું છે તો તમે આ ફંક્શનની મદદથી પણ કરી શકો, F6ની મદદથી પણ કરી શકો, પણ એના કરતાં સિમ્પલ અને શોર્ટ આ ફંક્શનનો યુઝ કરો તો પણ ચાલે. જો આમાં કાંઈ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરવાની. રિવાઇન્ડ ફંક્શન શું કરશે તો કે તમારું ફાઇલ પોઇન્ટર છે એને બિગિનિંગમાં સેટ કરશે. ઉપરના ફંક્શનમાં તમારે અલગ અલગ 3 આર્ગ્યુમેન્ટ પાસ કરવી અને અલગ અલગ વસ્તુ કરવી, એના કરતાં આ સિમ્પલ છે. જો સિન્ટેક્સ છે રિવાઇન્ડ ફંક્શન અને બ્રેકેટમાં તમારે ફાઇલનું પોઇન્ટર પાસ કરવાનું છે. તો સપોઝ કે મારું ફાઇલ પોઇન્ટર FP છે, FP પોઇન્ટરની મદદથી હું આ ફાઇલને ઓપન કરું છું રીડિંગ મોડમાં. હવે સપોઝ કે મારા આ ફાઇલની અંદર મારું પોઇન્ટર 10મી પોઝિશન ઉપર છે અને મારે મારા પોઇન્ટરને ફર્સ્ટ પોઝિશન ઉપર લઈ આવવું છે તો હું આ ફંક્શનનો યુઝ કરી અને આ ટાસ્ક કરી શકું. તો રિવાઇન્ડ ફંક્શનમાં સિમ્પલ શું કરવાનું, તમારા ફાઇલનું પોઇન્ટર પાસ કરવાનું રહેશે. કયું ફાઇલનું પોઇન્ટર કે જે ફાઇલની અંદર તમારે પોઇન્ટરની પોઝિશન બિગિનિંગમાં સેટ કરાવી છે એ ફાઇલનું પોઇન્ટર પાસ કરાવવાનું રહેશે. દાખલા તરીકે આ મારી ફાઇલ છે, આ ફાઇલની અંદર મારે મારું પોઇન્ટર છે એ ફર્સ્ટ બિગિનિંગમાં રાખવું છે, સેટ કરાવવું છે. તો શું કર્યું તો કે મેં મારી આ રિવાઇન્ડ ફંક્શનમાં FP પોઇન્ટર પાસ કરેલું છે. ચલો, આમાં કોઈને કન્ફ્યુઝન છે? નો. ઓકે, ચલો નેક્સ્ટ સાવ સિમ્પલ ફંક્શન છે રિમૂવ.
This function removes file pointed by the file name. આ ફંક્શન શું કરે છે તો કે આ ફંક્શનમાં તમારે એક ફાઇલનું પોઇન્ટર પાસ કરવાનું છે કે આ ફાઇલનું નામ પાસ કરવાનું છે. આ ફંક્શન શું કરશે તો કે જે વસ્તુ તમે આર્ગ્યુમેન્ટમાં પાસ કરેલી છે, જે ફાઇલ તમે પાસ કરેલી છે એ ફાઇલને ડિલીટ કરી નાખશે. સપોઝ કે આ ફંક્શનની અંદર તમે એક ફાઇલ નાખી છે demo.txt. હવે એ ફાઇલ તમારે તમારા રાઈટ ક્લિક કરીને ડિલીટ નથી કરવી, પ્રોગ્રામની મદદથી ફાઇલને ડિલીટ કરવી છે, તો એ સિચ્યુએશનમાં આ ફંક્શનનો યુઝ થશે. આ ફંક્શન શું કરશે તો કે તમારા ફોલ્ડરમાં કોઈ ફાઇલ પડેલી છે, એ ફાઇલને તમારે ડિલીટ કરવી છે, તો એ સિચ્યુએશનમાં આ ફંક્શનનો યુઝ થશે. તો રિમૂવ ફંક્શન શું કરશે તો કે તમારે આ ફંક્શનમાં એક આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. કઈ આર્ગ્યુમેન્ટ તો કે જે તે ફાઇલનું નામ. આ ફંક્શન શું કરશે તો કે એ ફાઇલને ડિલીટ કરશે. રિટર્ન શું કરશે તો કે રિટર્ન ઇન્ટિજર વેલ્યુ રિટર્ન કરે છે. તો રિમૂવ ફંક્શન રિટર્ન 0 ઇફ સક્સેસફુલી. જો તમારી ફાઇલ સક્સેસફુલી રિમૂવ થઈ ગઈ છે તો તમને રિટર્ન 0 કરશે. પણ જો કોઈ કારણોસર ફાઇલ રિમૂવ નથી થઈ, કોઈ પરમિશન કે એક્સેસની ને એની પરમિશન નથી ને ફાઇલ ડિલીટ નથી થતી, તો આ કેસમાં આ ફંક્શન તમને નોન ઝીરો વેલ્યુ એટલે 0 સિવાયની કોઈ બીજી વેલ્યુ તમને રિટર્ન કરશે. આમાં શું પાસ કરવાનું તો કે જે ફાઇલ ડિલીટ કરવી છે એ ફાઇલનું નામ પાસ કરવાનું રહેશે. જો અહીંયા નાનો એવો એક્ઝામ્પલ આપેલો છે. મેં મારી ફાઇલ છે જેને મારે રિમૂવ કરવી છે, એ રિમૂવ ફાઇલનો પાથ અહીંયા આપેલો છે. જો આ ફાઇલ રિમૂવ થઈ જાય તો રિટર્ન 0 કરશે. તમે કન્ડિશન શું આપી? ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા વેલ્યુ અને આ વેલ્યુ બે ઇક્વલ છે. જો બે ઇક્વલ હશે તો ફાઇલ રિમૂવ થઈ ગઈ છે સક્સેસફુલી. પણ કોઈ કારણોસર આ ફાઇલ રિમૂવ નથી થતી, તો એલ્સમાં મેં શું કીધું છે કે અનએબલ ટુ ડિલીટ ધ ફાઇલ. આ કન્ડિશન સિમ્પલ છે. રિમૂવ ફંક્શન જો ફાઇલ રિમૂવ થઈ જશે તો 0 આપશે, એટલે આની જગ્યાએ શું મળશે? તમને 0 મળશે. હવે મેં કન્ડિશન શું આપી? 0 ઇક્વલ ટુ 0, તો કે યસ. જો 0 ઇક્વલ ટુ 0 હશે તો આ મેસેજ, જો નહીં હોય તો આ મેસેજ. તો તમારી રિયલ ટાઈમ ફોલ્ડરમાંથી કોઈ ફાઇલને રિમૂવ કરવી હોય તો આ રીતે તમે ફાઇલને રિમૂવ કરાવી શકો. ચલો, રિમૂવ ફંક્શનમાં કોઈને કાંઈ ક્વેશ્ચન છે? No. નેક્સ્ટ છે એફ એરર. નેક્સ્ટ અને લાસ્ટ રાખીએ આપણે આજના લેક્ચરમાં. ટેસ્ટ ફોર એ ફાઇલ એરર. તમારી ફાઇલમાં કોઈ એરર અકર થઈ છે એ ચેક કરવા માટે આ ફંક્શનનો યુઝ થશે. આ બધા ફંક્શન કઈ હેડર ફાઇલમાંથી આવે છે તો કે stdio.h હેડર ફાઇલમાંથી આવે છે. આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટમાં શું કરવાનું છે તો કે તમારે તમારા ફાઇલનું એક પોઇન્ટર પાસ કરવાનું છે. અહીંયા ફાઇલનું પોઇન્ટર પાસ કરવાનું છે. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને રિટર્ન શું આપશે તો કે ઇન્ટિજર વેલ્યુ રિટર્ન કરશે. હવે રિટર્ન વેલ્યુમાં શું છે તો કે એફ એરર ફંક્શન રિટર્ન નોન ઝીરો વેલ્યુ ઇફ ધ એરર ઇન્ડિકેટર ઇઝ સેટ. જો તમારી ફાઇલમાં એરર હશે તો તમને નોન ઝીરો વેલ્યુ રિટર્ન કરશે. પણ જો એરર નહીં હોય તો શું તો કે 0. આમાં ક્વેશ્ચન છે. એરર હશે તો નોન ઝીરો, એરર નહીં હોય તો 0. ક્લિયર છે? Yes. ઓકે. આમાં આર્ગ્યુમેન્ટમાં શું પાસ કરવાનું છે તો કે ફાઇલનું પોઇન્ટર જ પાસ કરવાનું છે. દાખલા તરીકે આ મારી ફાઇલમાં મારે ચેક કરવું છે કે કોઈ પણ જાતની એરર છે કે નહીં, તો એના માટે સિમ્પલી એફ એરર ફંક્શન યુઝ કરો. આર્ગ્યુમેન્ટમાં તમારું ઓકે, અહીંયા મારી એક મિસ્ટેક છે, અહીંયા એફપી આવશે. આ એફપી છે એ એફપી અહીંયા આવશે, તો ચેક કરી દેશે કે તમારી ફાઇલમાં એરર છે કે નહીં. ક્લિયર છે?